મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું। શું તમે આ સ્થળ જોઈ રહ્યા છો? શું તે તમને સુંદર લાગતું નથી? આ તુતિકોરિન જિલ્લાની અંદર માનાપાડુમાં એક અદ્ભુત સ્થળ છે। તે જોવામાં ખૂબ જ અદ્ભુત એવું સ્થળ છે અને અહીં એક સુંદર કેથોલિક ચર્ચ પણ છે અને આ જે ધ્યાન ટાવર તમને દેખાય છે તે ચર્ચની પાછળ બનાવવામાં આવ્યો છે। આ તે સ્થાન છે જ્યાં ફ્રાન્સિસ ઝેવિયર નામનો પ્રભુનો માણસ રહેતો હતો। જ્યારે તમે અહીં આવો છો, આ ટાવરમાં પ્રાર્થના કરી શકો છો। તે ખરેખર એક અદ્ભુત સ્થળ છે। ઠીક છે, આજના દિવસે પણ પ્રભુ તમને એક વચન આપી રહ્યા છે। તે શું છે તમે જાણો છો? પહેલો સમુએલ તેનો 26મો અધ્યાય અને તેની 25મી કલમની અંદર, મારા દીકરા દાઉદ, તને ધન્ય હો, તને ધન્ય હો, તું પરાક્રમી કૃત્યો કરશે ને નક્કી ફતેહ પામશે। કેટલું અદ્ભુત વચન છે! પરમેશ્વર તમને આ વચનથી આશીર્વાદ આપશે। ઘણા બધા વર્ષો પહેલા મારા પ્રેમાળ ભાઈ ડોક્ટર ડીજેસ દિનાકરણ, મારો ખૂબ જ સારો પરિચય તેમની સાથે હતો અને તે જે છે વિશ્વના વિખ્યાત પરમેશ્વરના માણસ હતા। ઘણા બધા વર્ષો પહેલા તેમની સાથે જ્યારે મુલાકાત થઈ, તેમણે મને એક અંગ્રેજી બાઇબલ તે ભેટમાં આપી દીધું હતું। મેં તેમને કહ્યું, કૃપા કરીને એક વચન લખો આ બાઇબલની ઉપર, અને પછી તેમણે બાઇબલની ઉપર આ એક ચોક્કસ વચન લખ્યું હતું કે મારા દીકરા, તું આશીર્વાદિત થાઓ, તું મહાન કાર્યો કરવાનો છે અને તું ફતેહ થવાનો છે। આવી રીતે લખ્યું। હું આ ધન્ય વચનને ક્યારે પણ ભૂલી શકતો નથી। આ એક આશીર્વાદિત વચન છે। જ્યારે કોઈ પ્રભુનો માણસ આપણને પૂરા હૃદયથી આશીર્વાદ આપે છે, ત્યારે તે આશીર્વાદ ખરેખર જીવન પર આવે છે। એ જ રીતે હું પરમેશ્વર ઈસુ ખ્રિસ્તના નામથી હું આજે આ આશીર્વાદ તમારા ઉપર ઉચ્ચારું છું। મારા દીકરા, મારી દીકરી, તમે આશીર્વાદિત છો। તમે મહાન કાર્યો કરવાના છો। તમે ફતેહ પામવાના છો। હું તમને ઈશુના નામે તે આશીર્વાદ આપું છું। તેથી તમે હિંમતવાન થાઓ, કોઈ પણ બાબતથી ડરશો નહીં। તમને વધુ ને વધુ આશીર્વાદ મળતો રહેશે। તેથી આનંદથી પરમેશ્વરની સ્તુતિ કરતા રહો। હે પિતા, ઈસુ ખ્રિસ્તના નામથી હું આ પુત્રને અને પુત્રીને આશીર્વાદ આપું છું, તેમને આશીર્વાદિત કરું છું। જે લોકો ઈસુ ખ્રિસ્તના નામે આ વચનને સાંભળે છે, તેમને હજુ પણ તમે વિજયી થવા દો પ્રભુ। તેમના દ્વારા મહાન કાર્યો તમે કરો પ્રભુ। તેઓ બીજા માટે સાક્ષીરૂપ બની જાય પ્રભુ। હું તેમને ઈસુ ખ્રિસ્તના નામે આશીર્વાદ આપું છું પ્રભુ। આમેન, આમેન। જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો।